નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। એક તરફ 22 જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રાજકીય નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે। રાજકીય માહોલ ગરમાયો છે। રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે 22 જાન્યુઆરીનો કાર્યક્રમ રાજકીય છે, મારે ધર્મનો ફાયદો નથી ઉઠાવવો। તો આ તરફ કોલકાતામાં 22 જાન્યુઆરીએ મમતા બેનર્જી સદભાવના રેલી યોજશે। ટીએમસીનો દાવો છે કે તેઓ મંદિર, મસ્જિદ અને ચર્ચમાં જશે। ગુજરાત ભાજપનું આજથી જ ચૂંટણી અભિયાન શરૂ થઈ ચૂક્યું છે। કમુરતા ઉતરતા જ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી મોડમાં આવી ગઈ છે। અલગ અલગ જગ્યા પર ફંક્શન પર ગોઠવવામાં આવ્યા હતા। આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મિશન સાઉથ રાહુલ માટે સંકટનો અગ્નિપંચ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમનું સાઉથ મિશન અત્યારે હાલ ચાલી રહ્યું છે, ત્યારે આ લાઈવ દ્રશ્યો તેમના ત્યાંના રોડ શો કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। ત્યારે એક તરફ ચૂંટણી નજીક છે, 2024 લોકસભાની ચૂંટણી નજીક અને આ લોકસભાની ચૂંટણીમાં તમામ પક્ષો મેદાને પડી ચૂક્યા છે। આ ભારતીય જનતા પાર્ટી પણ મેદાને પડી ચૂકી છે અને આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જે સાઉથમાં છે અને મિશન સાઉથ દરમિયાન અનેક વિકાસ કાર્યોની અનેક લોકાર્પણની તેમના દ્વારા ભેટ પણ આપવામાં આવી અને હજુ પણ કાલનો દિવસ તેઓ ત્યાં છે। કેરળમાં તેમના દ્વારા હજુ પણ ભેટ આપવામાં આવશે। ત્યારે પ્રધાનમંત્રી રોડ શોમાં અત્યારે છે, લાઈવ દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે અને લોકો પણ અભિવાદન આપી રહ્યા છે। આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમનું અભિવાદન ઝીલી રહ્યા છે તમામ લોકોનું। અને જ્યારે હવે ચૂંટણી વધારે નજીક છે ત્યારે તમામ પાર્ટીઓ દ્વારા કમર કસવામાં આવી છે, તમામ પાર્ટીઓ દ્વારા એ જ મહેનત કરવામાં આવી રહી છે। આ સીધા દ્રશ્યો, લાઈવ દ્રશ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જે 2 દિવસીય પ્રવાસે છે, ત્યારે આંધ્રપ્રદેશ અને કેરળની મુલાકાતે છે। આજનો દિવસ આંધ્રપ્રદેશ, ત્યારબાદ કાલે હજુ પણ કેરળમાં ઘણા બધા તેમના દ્વારા શો કરવામાં આવશે, ઘણા બધા વિકાસના લોકાર્પણ પણ કરવામાં આવશે, કામોની ભેટ આપવામાં આવશે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમણે સત્યસાઈ જિલ્લાના પાલ સમુદ્રમ બાદ અલગ અલગ કાર્યક્રમોમાં આજે હાજરી આપી હતી અને કેરળ મંદિરમાં પૂજા અર્ચના કરી, ત્યારબાદ વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન પણ તેમના દ્વારા કરવામાં આવ્યું। તો આ કેરળના એર્નાકુલમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે લાઈવ આવી રહ્યા છે। પીએમ મોદી આંધ્રપ્રદેશ અને કેરળના પ્રવાસે છે, ત્યારે આંધ્રપ્રદેશના પાલા સમુદ્રમાં તેમણે અનેક વિકાસના કાર્યોની લોકોને ભેટ આપી છે। ત્યારે આંધ્રપ્રદેશને પણ ભેટ આપી સત્યસાઈ જિલ્લાને ઇનડાયરેક્ટ ટેક્સ ઓફ નાર્કોટિક્સની તેમના દ્વારા ભેટ આપવામાં આવી। આ સીધા દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે। એર્નાકુલમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમનો રોડ શો હાલ ચાલી રહ્યો છે અને ચૂંટણી ખૂબ વધારે નજીક આવી રહી છે, તમામ પાર્ટી મેદાને। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે સાઉથની મુલાકાતે છે। તેમના મિશન સાઉથ દરમિયાન ઘણા બધા કામોની તેમના દ્વારા ભેટ પણ આપવામાં આવી। તો આંધ્રપ્રદેશ અને કેરળના પ્રવાસે આજે આંધ્રપ્રદેશમાં તેમણે ઘણી જગ્યાએ મુલાકાત લીધી અને હવે કેરળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હજુ પણ ઘણા વિકાસ કાર્યોની ભેટ આપવા જઈ રહ્યા છે। ત્યારે પીએમ મોદીનું જે મિશન સાઉથ છે, મિશન સાઉથમાં વિકાસની પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ તેમના દ્વારા 2 દિવસ દરમિયાન કરવામાં આવશે અને ભક્તિના દાયરાની પણ વાત છે। રામ એ સમાજ જીવનમાં સુશાસનના પ્રતીક છે। આજે જ્યારે તેમણે સંબોધન કર્યું હતું, એ સંબોધન દરમિયાન તમામ વાતો તેમના દ્વારા કહેવામાં આવી હતી। આંધ્રપ્રદેશને નેશનલ એકેડેમી ઓફ કસ્ટમની પણ તેમના દ્વારા ભેટ આપવામાં આવી અને આ સાથે જ સત્યસાઈ જિલ્લાને ઇનડાયરેક્ટ ટેક્સ ઓફ નાર્કોટિક્સની ભેટ આપી। તો પીએમ મોદીનું મિશન સાઉથ અનેક વિકાસ કાર્યોનું તેમના દ્વારા ભેટ આપવામાં આવી છે અને ત્યારે એર્નાકુલમથી આ સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। उसके बाद प्रधानमंत्री मोदी ने ये भी फैसला किया कि वो जिस इलाके के अंदर जाएंगे लोगों को परेशान ना होना पड़े। जब वो एक તો લોકસભાની ચૂંટણીને લઈને દિલ્હીમાં ભાજપની કવાયત તેજ થઈ ગઈ છે। આજે તમામ રાજ્યોમાં લોકસભા ક્લસ્ટર પ્રભારીઓની બેઠકનું આયોજન કરાયું હતું। 26 લોકસભા બેઠકમાં 3 બેઠકના ક્લસ્ટર બનાવાયા। ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ। તો ક્લસ્ટરની રચના બાદ પણ આ પહેલી બેઠક મળી છે અને પહેલી બેઠકમાં કેટલાક મહત્વના એક નિવેદનો તેમના દ્વારા જાહેર કરવામાં આવ્યા છે અને કેટલાકના શિરે કેટલીક જવાબદારી પણ સોંપવામાં આવી છે। એ પણ ગ્રાફિક્સના માધ્યમથી તમામ વસ્તુ સમજીશું, પરંતુ એ પહેલા રામ મંદિરનું આમંત્રણ અને આ મુદ્દે રાજકારણ યથાવત છે। ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રામ મંદિરના કાર્યક્રમને લઈને રાજકીય કાર્યક્રમ ગણાવ્યો અને ત્યારે ભાજપે આને લઈને પલટવાર કર્યો છે। કહ્યું કે કોંગ્રેસ જે માનતી હોય એ, પણ અમારા માટે તો રામ એક આસ્થાનો જ વિષય છે। આવો સાંભળીએ શું કહ્યું। राम मंदिर 22 तारीख का फंक्शन जो है ये राजनीतिक फंक्शन बन गया है। हिंदू धर्म के जो हमारे लीडर्स हैं, जो अथॉरिटीज हैं, उन्होंने कहा है
कि वो नहीं जा पाएंगे क्योंकि ये राजनीतिक फंक्शन बन गया है। आरएसएस ने, बीजेपी ने 22 तारीख को एक चुनावी फ्लेवर, इलेक्शन फ्लेवर, पॉलिटिकल फ्लेवर दे दिया है। इसीलिए कांग्रेस प्रेसिडेंट ने इनकार किया वहां जाने। जहां तक धर्म की बात है, हम सब धर्मों के साथ। देखिए, राहुल गांधी का इंटरप्रिटेशन अलग अलग इश्यू पे मैं उसमें जाना नहीं चाहता क्योंकि इट इज अ हेडेक। मुझे समझ में नहीं आता वो क्या बोलते हैं, क्यों बोलते हैं। हम सब के लिए राम मंदिर, राम, हमारा फेथ जो है बहुत ही एक आस्था का इश्यू है। इसमें मैं किसी के साथ जाके मंदिर में जाऊं, अकेले जाऊं, ग्रुप में जाऊं, इसमें मैं कोई फर्क देखता नहीं हूं। और मेरे आस्था का मेरा एक पर्सनल बिलीफ है और हम सब के लिए ये एक आस्था का विषय है। राहुल गांधी हमारे आस्था को डिफाइन करने चलेंगे तो बस वो तो उनका ही एक प्रयास रहेगा, असफल होगा। તો આ તરફ લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં આજે વેલકમ પાર્ટી યોજાઈ। રાજકોટ કોંગ્રેસના અર્જુન ખાટરિયાએ કેસરિયા કર્યા। સીએમ ભૂપેન્દ્રભાઈ અને સીઆર પાટીલની હાજરીમાં તેઓ જોડાયા। ગાંધીનગર કમલમ ખાતે ભાજપમાં જોડાયા અને કોંગ્રેસને ફટકો પડ્યો। અર્જુન ખાટરિયા સાથે સમર્થકો ભાજપમાં જોડાયા છે। સમર્થકો મોટી સંખ્યામાં હતા। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશ જ્યારે દુનિયામાં સૌથી આગળ નીકળવાનો પ્રયત્નમાં છે ત્યારે એમના હાથ મજબૂત કરવા માટે તમે બધાએ જ્યારે આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે, આ નિર્ણયને હું આવકારું છું અને આપના દ્વારા આપની સાથે મળીને આપણે ગુજરાતને અને દેશને મજબૂત કરવામાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને तो मदरूप थई एवो प्रयत्न पण आपणे करवाना छे। आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी साहेबे 4 अलग अलग सेक्टर में काम करवानो संकल्प कर्यो छे। हमने कह્યું છે કે આ દેશ तो युवान કે જેની જવાबदारी मोदी साहेबे લીધી છે અને સંકલ્પબદ્ધ થયા છે કે એમના હિત માટે કામ કરશે। આ દેશની મહિલા બહેનો એમને સુરક્ષિત કરવી, એમને આર્થિક પગભર કરવી અને એમના અધિકારો આપવા માટે મોદી સાહેબ સંકલ્પબદ્ધ છે। તો ચૂંટણી ખૂબ વધારે નજીક છે અને આ નજીક આવતી ચૂંટણીમાં પ્રકારની પરિસ્થિતિ કથળી રહી છે। આજ મુદ્દા પર ચર્ચા કરવી છે। આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ભાજપ પ્રવક્તા શૈલેષભાઈ પરમાર, રાજકીય વિશ્લેષક જયવંતભાઈ પંડ્યા અને સાથે જોડાઈ ચૂક્યા છે કોંગ્રેસથી પાર્થિવરાજ કઠવાડિયા। આપ સૌનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। સૌપ્રથમ પાર્થિવભાઈ, આપની પાસે એ જાણવું છે, ચૂંટણી ખૂબ વધારે નજીક છે અને આ પરિસ્થિતિમાં કોંગ્રેસની આ સ્થિતિ થઈ રહી છે। બેન, ખાસ કરીને હમણાં જે આપણે વાત કરી ત્યારે મને એક શાયરનો શેર યાદ આવે કે कुछ तो मजबूरियाँ रही होगी, यूं ही कोई बेवफा नहीं होता। બેવફાઈના કંઈક કારણો હશે એમના અને ખાસ કરીને અત્યારે જે ગુજરાત ભાજપનું અને ભાજપનું ખાસ કરીને જે મોડલ છે જીએફ મોડલ, ખાસ કરીને એને જીએફ મોડલ એટલે ગ્રીડ અને ફિયરનું મોડલ। એક બાજુ લાલચ આપો અને બીજી બાજુ ડરાવો। ઓકે, એટલે કે ગ્રીડ અને ફિયરનું મોડલ, લાલચ અને ડરનું મોડલ। લાલચ આપી કે તમને આ પદ આપશું, તમને અહીંયા ગોઠવી દઈશું, શું ડીલ ફાઇનલ કરે છે એ પ્રકારના અલગ અલગ સત્તાની લાલચો, અલગ અલગ બીજા લાલચો આપી અને ક્યાંક ને ક્યાંક આકર્ષવાનો પ્રયત્ન કરે, અથવા તેમને ડરાવવાનો કે આ કેસમાં ફસાવી દઈશું। ઈડી, સીબીઆઈ, આઈટી, ઈડી સીડીનું નાટક, એનો ફિયર બતાવવાનો, પોલીસનો ફિયર બતાવવાનો અને એન કેન પ્રકારે ડરાવીને ક્યાંક ને ક્યાંક એને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે। આજે પણ કેટલાક સન્નિષ્ઠ કાર્યકરો મળે છે જે કદાચ બીજેપીમાં જોડાઈ ગયા છે, દુઃખ સાથે પોતાની વેદના, વ્યથા રજૂ કરે કે અમારી આવી મજબૂરી હતી। આ પ્રકારનો અમને ડર બતાવવામાં આવતા એટલે આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે। એ લોકોના નામ ખુલ્લા નથી પાડવા માંગતા કારણ કે એમની બી પોતાની તકલીફો છે, પણ હું માનું છું કે નૈતિકતાનું રાજકારણ આપણે આવનારી પેઢીને
કયા પ્રકારની રાજનીતિ આપવા માંગીએ છીએ, કયા પ્રકારનું નેતૃત્વ આપવા માંગીએ છીએ, એ પણ આપણે નક્કી કરવું પડશે. પણ પાર્થિવભાઈ, કંઈક તો ખટક્યું હશે ને? એક સમય એવો હતો કે એમના જ જે કહી શકાય એવા આદરણીય અટલ બિહારી વાજપેયી એવું કહેતા હતા કે અનૈતિક સરકારને હું ચિમટાથી પણ નહીં અડું, અને આ બધી જ અનૈતિકતા આજે તેમના અનુયાયીઓએ પાર કરી દીધી છે. એ આપણે સૌએ જોયું. એટલે આવનારા સમયમાં એક ક્લીન પોલિટિક્સ પ્રજાની વચ્ચે આવે, એક સારું પોલિટિક્સ વચ્ચે આવે, જે લોકોની ભલાઈ માટેનું હોય, લોકોની સેવા માટેનું હોય, ના કે માત્ર સત્તાના કેન્દ્રીકરણ માટેનું હોય, ના માત્ર સત્તા પામવા માટેનું હોય, પણ લોક સેવાનો યજ્ઞ હોય, લોકો માટે સેવા કરવાનું કામ હોય, અને એની એક ક્લેરિટી, ક્લીનલીનેસ અને એમાં એક નૈતિકતા હોય, મોરાલિટી હોય, એ પ્રકારનું પોલિટિક્સ આપણે આવનારા સમયમાં આપવું જોઈએ. એનું એક ઉદાહરણ હું માનું છું કે ક્યાંક ને ક્યાંક મૂકવું જોઈએ. એની જગ્યાએ આપણે આ રાજકારણની વરવી તસવીરો, જીએફ પોલિટિક્સ, ગ્રીડ અને ફિયર, ડર અને લાલચની રાજનીતિ, હું માનું છું કે આવનારા સમયમાં ચોક્કસપણે આ પ્રકારની રાજનીતિને જાકારો મળવાનો. બિલકુલ, પણ મારો પ્રશ્ન આપને એ છે કે કંઈક તો ખટક્યું હશે ને આટલા બધી પ્રમાણમાં ત્યાં જતા રહ્યા. બેન, જે લોકો જાય છે એ અર્જુનભાઈની વાત કરીએ તો જિલ્લા પંચાયતમાં કારોબારી હોય, એમના વાઇફને ટિકિટ હોય, 2 વ્યક્તિઓને પરિવારમાં ટિકિટ મળી હોય, વિધાનસભાની ટિકિટો મળે, બધું જ આટલા વખતમાં મળ્યું હોય, અને પછી એમ કે અમારી જોડે અન્યાય થયો, તો મને સમજાતું નથી કે ન્યાય કોને કહેવાય. બીજી વાત કે એમના જવા પાછળના કારણો વ્યક્તિગત હશે. શું લાલચ ભાજપે આપી એ તો કદાચ શૈલેષભાઈ સારી રીતે કહી શકશે. ઓકે. અને પોતે જે કહેવાય કે સહકાર વિભાગમાંથી આવે છે, તો સહકારની તો કોઈ લાલચ નહોતી ને, એટલે સહકારમાં બેંક હોય, એપીએમસી હોય, આવું કંઈક ને કંઈક હમણાં થોડાક વખતમાં જોવા મળે તો નવાઈ ના પાડવી. આવું છું. શૈલેષભાઈ, આપની પાસેથી આ જવાબ મેળવવો છે કે ગ્રીડ એન્ડ ફિયર વાળી રાજનીતિ અંગે આપ શું કહેશો? એ તો હવે પાર્થિવભાઈ જે છે એમને દુખે છે પેટમાં અને કૂટે છે માથું. હમણાં સહકારની વાત કરી, સહકારી આગેવાનો પણ ખૂબ જોડાયા છે. આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી અને CR પાટીલજી બંનેના સાથે જોડાઈ અને અર્જુનભાઈ ખાટરિયા, જે રાજકોટ જિલ્લા પંચાયતનું ખૂબ મોટું નામ, અને એમની સાથે જિલ્લા પંચાયતના સભ્ય સહિત ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના 2000થી વધારે લોકો અને કાર્યકર્તાઓ જોડાણા છે. સાથે સાથે દૂધ ઉત્પાદક સંઘ જે છે એના ડિરેક્ટર સુરેશભાઈ લુણાગરિયા પણ જોડાયા છે. નરેન્દ્રસિંહ જાડેજા જે છે એ કોટડા સાંગાણી છે, એના એપીએમસીના ચેરમેન પણ છે. અને સાથે આમ આદમી પાર્ટી જે એમના પ્રદેશના એસટી મોરચાના અધ્યક્ષ CD પરમાર એ પણ જોડાયા છે, ને એની સાથે 44 ગ્રામ પંચાયતોના સભ્ય પણ જોડાયા છે. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે ભારતીય જનતા પાર્ટી ઉપર બધાને આશા છે, કારણ કે જે વૈશ્વિક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે રીતે કામ કરે છે, અને એની સાથે અહીંયા ભૂપેન્દ્રભાઈ પટેલ ડબલ એન્જિનની સરકાર જે રીતે ચાલે છે, અને સંગઠન અને સરકાર કદમથી કદમ અને તાલથી તાલ મિલાવીને ચાલે છે, એટલે અમારી પાસે આવે છે. પાર્થિવભાઈ તો લાજવાને બદલે ગાજે છે. એણે લાજવું જોઈએ કે અમારા ઘરમાંથી ક્યાંક અમારો જે છોકરો છે એ બહાર જાય છે, એ અમારું ઘર છોડીને જાય છે, એને કંઈ એનું કંઈ દુઃખ જ નથી. એ બીજાના ઉપર દોષારોપણ કરે, એ કરવાની જરૂર નથી. એમણે એ કહેવું જોઈએ કે કુંવરજીભાઈ બાવળિયા શા માટે ગયા, એમણે એમ કહેવું જોઈએ કે ભાઈ જેવી કાકડિયા શા માટે ગયા, એમણે એમ કહેવું જોઈએ કે જીતુભાઈ ચૌધરી, પરસોત્તમભાઈ સાબરિયા, અલ્પેશભાઈ ઠાકોર, મોહનસિંહ રાઠવા, પ્રવીણ મારુ, અશ્વિન કોટવાલ, ધવલસિંહ ઝાલા, હાર્દિક પટેલ, મોહનસિંહ રાઠવા, પ્રદ્યુમનસિંહ જાડેજા, બ્રિજેશ મેરજા, સોમભાઈ પટેલ અને આશાબેન પટેલ, આ બધા શા માટે કોંગ્રેસ છોડીને હજુ છોડવાની લાઈન જ છે? કેમ છોડે છે? ખરેખર તમારે આત્મમંથન કરવું પડે કે અમારા ઘરમાં ક્યાંક કંઈક સળગે છે, કંઈક તકલીફ છે, કોઈનું માન સન્માન જળવાતું નથી, અથવા તો ક્યાંક પરિવારવાદ છે, ક્યાંક એક વ્યક્તિ છે એ કેન્દ્રમાં છે એટલા માટે તૂટી રહી છે. ને સાથે સાથે તમારા કથનો પણ સારા નથી હોતા. એવું બોલેલા છે કોંગ્રેસના વક્તાઓ કે જતા હોય તો ભલે જાય. અને બીજું, ઇન્ડિયા ગઠબંધનમાં પણ તાળ પડી છે એટલે પણ તકલીફ છે. ને ત્રીજી મહત્વની વાત કોઈ હોય તો અહમમાં જે છે ને કોંગ્રેસ, કે અમે ગઠબંધન કરી લીધું, એ અહમના કારણે આજે
જે પ્રકારના સમાચારો આવે છે રામ મંદિર બાબતે, રામ મંદિર આપણું બધાના આસ્થાનું કેન્દ્ર છે. આપણે હિન્દુ ધર્મના લોકો છીએ, એમાં પણ આપણને કશો વાંધો નથી. પરંતુ રામ ભગવાનનું આમંત્રણ મળ્યા છતાં એમ કે અમે નહીં આવીએ તો કાર્યકર્તાઓ, કોંગ્રેસના કાર્યકર્તાઓ કેટલાય નારાજ છે. કેટલાય ફોનથી પણ કહે છે કે આવું જે અમારા શીર્ષ નેતૃત્વ દ્વારા બોલવામાં આવે અમને દુઃખ થાય છે. રામ ભગવાન અમારા પણ છે, બજરંગબલી માટે પણ ઘસાતું બોલેલા છે. એટલે આ પ્રકારના કથનો જે છે એના કારણે ત્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, કોંગ્રેસના નેતાઓથી અને એક પરિવારથી નારાજ છે. બિલકુલ જયવંતભાઈ, આપની પાસેથી એ જાણવું છે કે જ્યારે રામને કાલ્પનિક કહેવામાં આવ્યા હતા કોંગ્રેસ દ્વારા, ત્યારે તો આ તમામ કાર્યકર્તા કે લોકો છે તેમણે કોંગ્રેસ પાર્ટી નહોતી છોડી, અને હવે જ્યારે રામ મંદિરનો મુદ્દો છે ત્યારે છોડી. એટલે શું એવું કહી શકીએ કે ક્યાંક એવું લાગે છે આ તમામ લોકો કે જે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવે છે કે કટાઈ જવું એની કરતા ઘસાઈ જવું સારું? બે વાત છે. તો જ્યારે રામ ભગવાનને કાલ્પનિક કહેવામાં આવ્યા ત્યારે કોઈ દૂર દૂર સુધી ભાજપ સત્તામાં આવે એવું લાગતું નહોતું. કારણ કે 2004થી લઈને 2014 સુધી એ સંપૂર્ણપણે કોંગ્રેસનો એક પ્રકારનો, કારણ કે 2009માં પણ તમે જુઓ તો મનમોહનસિંહજીની છબીના કારણે. પણ ત્યારે વિરોધ તો નહોતો ને એમનો. હા, એટલે એ જ કહું છું કે એટલે એ કારણ એ છે કે સત્તા દેખાતી નહોતી ભાજપની. પણ 2014 પછી કન્ટિન્યુઅસલી કોઈ એવા ચાન્સ હવે એવા દેખાતા નથી કોંગ્રેસ માટે. કોંગ્રેસના કાર્યકર્તાઓની વાત કરું છું. અને એક પછી એક જે છેલ્લા તમે લિસ્ટ બનાવો, અને આ હું માત્ર લોકલી હતો જિલ્લા પંચાયત ને નગરપાલિકાના આ બધાની વાત છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં જે આપણે જૂના નેતાઓની વાત ભૂલી જઈએ, પણ રાહુલ ગાંધીજીની એકદમ નજીક હોય એવા કેટલા નેતાઓ ગયા, તો એનું પણ તમે લિસ્ટ બનાવો. જ્યોતિરાદિત્ય સિંધિયા, જીતેન્દ્ર પ્રસાદ, હમણાં લેટેસ્ટ જે દાખલો છે મિલિંદ દેવડાજીનો. હવે આ બધા નેતાઓ પણ કેમ છોડીને જાય છે? અને બીજું કે છોડીને જાય ત્યારે, અથવા તો એ પહેલાં તમને તો અણસાર આવી જાય કોંગ્રેસમાં, એ કંઈક કોઈ કાર્યક્રમમાં હાજર ન હોય, ટ્વિટર ઉપર નિષ્ક્રિય હોય, કોઈક રીતે તો અણસાર આપતા જ હોય છે. જ્યોતિરાદિત્ય સિંધિયાજીએ પણ અણસાર આપી દીધો હતો, પોતાના ટ્વિટર ઉપર એ રીતે પોતાનું મૂકી દીધું હતું. તો એ અણસાર આપી દે, તમે એને મનાવો ને. જીતેન્દ્ર પ્રસાદનું પહેલી વાર જ્યારે થયું ત્યારે પ્રિયંકાજીએ ફોન કર્યો હતો કે ભાઈ તમે થોડોક ખમી જાઓ, આપણે તમારું વિચારશું, અને એ ખમી ગયા હતા. પરંતુ એ પછી પણ કંઈ થયું નહીં, અને એ પછી એ નીકળીને ગયા. વાત એ છે કે કોઈ પણ પક્ષમાં આ પ્રકારનું બનતું જ હોય છે, મનદુખ થતા હોય છે. પરંતુ જે રીતે નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશમાં એનો ફોન વાયરલ થયેલો છે કે મનાવવાનો પ્રયત્ન તો કરો. જે કૃષ્ણ ભગવાને કીધું કર્મણીય વાધિકરસ્તે, તમે પ્રયત્ન જ નથી કરતા. દેખીતા પ્રયત્નની વાત કરું છું, અંદર ખાને થતા હશે ખબર નહીં, પરંતુ દેખીતા પ્રયત્ન કોઈ લાગતા નથી. ઉલટું મિલિંદ દેવડા ગયા તો ત્યાંના કોંગ્રેસના લોકોએ અથવા તો નેશનલ લેવલે એમ કીધું કે 2 વાર હારી ગયા હતા. અને આપણે આશા પટેલ વખતે પણ જોયું, જતા હોય તો ભલે જાય. 2022માં આપણે આ ચેનલ ઉપરથી ડિબેટ કરી હતી, ત્યારે મારી સાથે હેમાંગભાઈ પણ હતા અને યજ્ઞેશભાઈ પણ હતા. તો એ વખતે દ્વારકામાં શિબિર થઈ હતી, ત્યાંથી હેમાંગભાઈ ત્યાંથી જોડાયા હતા. તો એ વખતે પણ રાહુલજીનું નિવેદન તમે આપણી ચેનલમાંથી ઉઠાવીને જુઓ તો એ એવું જ હતું કે 5-25 રહી જશે તો પણ મને કોઈ વાંધો નથી. મૂળ આ દરેક પક્ષમાં આવું થતું હોય છે. એક સમયે કોઈ પણ પક્ષ સત્તા વિહોણો થાય એટલે એમાંથી કાર્યકર્તા જવા લાગે. જ્યારે એને નિરાશા, તો એ નિરાશામાંથી તમારે કે અટલજીનું તમે 1980નું ભાષણ જુઓ કે બાદલ છટેંગે કમલ ખીલેગા, તો એ પ્રકારનો ભાષણ તો તમે આપો, છેવટે ભાષણ આપો. હું તો બીજું કંઈ નહીં, તો એ કહું છું કે એ પ્રકારનું ભાષણ કે આપણે લડી લેશું, આપણી પાસે તાકાત છે, આપણી પાસે મુદ્દાઓ છે, આપણી પાસે કાર્યકર્તાઓ છે. મૂળ કાર્યકર્તાઓમાં તમારે નિરાશા હટાવવાની વાત છે, મોટિવેશન કરવાની વાત છે. એવું હોય તો તમે કોઈ મોટિવેશન વક્તાઓને સાંભળો, કે એને તમે સાંભળશો તો પણ તમને કંઈક પ્રેરણા મળશે. પણ અત્યારે થાય છે શું કે એ જતા હોય તો ભલે જાય, એના કારણે બીજા કાર્યકર્તા જે ઓલરેડી પક્ષમાં ક્યાંક ને ક્યાંક નારાજ છે, દુઃખી છે, અસંતુષ્ટ છે, ક્રોધિત છે, એમને પણ એમ થાય છે કે આ લોકોને જતા છે અને સાચવતા નથી, તો આપણને શું સાચવવા? બિલકુલ, એટલે એ પણ ક્યારેક વિચારવા લાગે છે. બિલકુલ પાર્થિવભાઈ, આપની પાસેથી જાણવું છે કે જ્યારે રામના નામે રાજનીતિની ઘણી બધી વાતો થાય છે, ત્યારે આજે રાહુલ ગાંધી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે મારા ધર્મનો શર્ટ નથી પહેરવો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પહેલેથી એક નિવેદન આપ્યું છે. આપણા આદરણીય, જેને કહી શકાય કે સનાતન ધર્મના આદરણીય 4 શંકરાચાર્ય, જગતગુરુ શંકરાચાર્ય, સૌ સન્માન કરીએ છીએ. એમણે નિવેદન આપ્યું કે હજી મંદિર સંપૂર્ણ રીતે બંધાયું નથી, પૂર્ણ નથી થયું કામ,
એટલે અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા ન કરવી જોઈએ, અને રામનવમીથી ઉત્તમ સારો દિવસ ન હોઈ શકે પ્રાણ પ્રતિષ્ઠા માટે. અને એટલા માટે જ કે જ્યાં સુધી પૂર્ણ ના થાય ત્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા ન કરવી જોઈએ એવી લાગણી જગતગુરુ શંકરાચાર્યએ દર્શાવી. અમે એ જ લાગણીના આધારે અમે કીધું કે મંદિર પૂર્ણ થશે અમે દર્શન કરવા આવશું, અમે બધા જ દર્શન કરવા આવશું. આજે ભૂતકાળની વાત કરીએ તો આપણે જોયું છે કે ભાઈ જે પ્રમાણે માનનીય રાજીવ ગાંધીએ રામ મંદિરના કપાટ ખોલ્યા હતા, જવાહરલાલ નહેરુના સમયની વાત કરીએ તો આ જગ્યાએ જે પૂજા અર્ચનાની પ્રવૃત્તિ શરૂ થઈ એ ક્યાં 52-54 સાલમાં થઈ, ત્યારે ક્યાં ભાજપ હતી પણ નહીં, અસ્તિત્વમાં પણ નહોતી. ત્યારે શ્યામાપ્રસાદ મુખર્જીને કદાચ આ મુદ્દો પણ યાદ નહીં આવ્યો. પણ ક્યાંક ને ક્યાંક રામ મંદિરના મુદ્દે જે રામ ભગવાન જે આસ્થા આપણા માટે આસ્થા કહી શકાય, જેમના આપણા સૌના મનમાં રામ છે, એ આસ્થાના વિશેનું રાજનીતિકરણ તો ન હોઈ શકે. બીજી વાત કરીએ કે હમણાં જ તમે રામ ભગવાનની વાત કરી, ત્યારે રામ સેતુને આ જ સરકારના મિનિસ્ટર, ભાજપના જ મિનિસ્ટર જીતેન્દ્રસિંહે જે રામ સેતુ હતો એના ઉપર સવાલ ઉપાડ્યા આ જ સરકારના કે ભાઈ રામ સેતુ કાલ્પનિક છે. જીતેન્દ્રસિંહે કીધું આ પ્રકારની વાત સરકારના મંત્રીએ કીધી, એનડીએ નરેન્દ્રભાઈના મંત્રીએ. ભૂતકાળમાં આપણે જોયું કે હનુમાનજીના નામે રાજનીતિ કરવાની આવે તો હનુમાનજીને જ્ઞાતિમાં વહેંચ્યા હતા. કાંઈક યોગીજી હનુમાનજીને કોઈ જ્ઞાતિના બતાવે, એમના બીજા વ્યક્તિ કોઈ જ્ઞાતિના બતાવે. ભગવાન મહાદેવને પણ નહોતા મૂક્યા, એમને પણ જ્ઞાતિમાં વહેંચવાનો પાપ આ લોકોએ કર્યું છે. અને માત્ર ને માત્ર એટલા માટે કારણ કે એમને મત બટોરવા છે, મતની રાજનીતિ કરવી છે. અમે તો સ્પષ્ટપણે માનીએ છીએ કે આસ્થાનો વિષય વ્યક્તિગત હોય, દરેકના મનમાં આસ્થા હોય છે. કોકને રામના માટે હોય, કોકને માતાજી માટે હોય, કોઈક બીજા ધર્મમાં માનતું હોય તો એમને પોતાના ધર્મમાં આસ્થા હોય, પણ એનું રાજનીતિકરણ ન થઈ શકે. અને બીજી વાત કરીએ છીએ કે સાચવવાની વાત, કે અમારા છોકરા અમે અમારા છોકરાઓને સાચવતા નથી. અમારા છોકરા તમારે ત્યાં આવીને તમારા સાહેબ થાય છે, તમારે ચટાઈ પાથરવી પડે છે, તમારે ખુરશીઓ પાથરવી પડે છે ને નેતા મંત્રી તો તમારે અમારા જ લોકોને બનાવવા પડે છે. એટલે એનો મતલબ એ છે કે ભાજપ જે કેડરને ઊભી કરે છે એમાં મંત્રી બનાવવા એવા કેડર નથી. હજી એક વાત પૂરી કરી લઉં. એમણે જે આક્ષેપો કર્યા એટલા માટે કે એમને જેટલા પરિવારવાદનો મુદ્દો કીધો હતો તો આ મિલિંદ દેવરામ પરિવારમાંથી નથી આવતા. જીતિન પ્રસાદ મિલિંદ દેવરામ એમની પાર્ટીમાં નથી ગયા, પણ સિંધિયા, જીતિન પ્રસાદ આ બધા કોણ છે? નેતાઓના છોકરાઓ નથી. એમના જ રાજનાથસિંહનો દીકરો રાજનીતિમાં નથી. એમના કેટલા નેતાઓના છોકરાઓ કહું કે જેના નેતાઓનો દીકરા આ જય શાહ શું હતા? ક્રિકેટર હતા, રણજી ટ્રોફી પ્લેયર હતા. પણ જય અમિતભાઈ શાહ છે એટલા માટે જ બીસીસીઆઈમાં આવ્યા છે, એ ભૂલવું ના જોઈએ. અને હજી આગળ નામ આપું, હજી વાત કરું એમના યુવા મોરચાનો પ્રમુખ, એમનો ગુજરાત યુવા મોરચાનો પ્રમુખ મારો મિત્ર છે પ્રશાંત પુરાણ. શું એ રાજનીતિક પરિવારથી નથી આવતો? આવા કેટલા નામ આવે, કેટલા નામ આપે? સોમનાથના મંદિરની ચર્ચા કરી શકાય. શૈલેષભાઈ પાછા વળી જાઓ, શૈલેષભાઈ પાછા વળી જાઓ. શૈલેષભાઈ સરદારને વાંચ્યા છે, સરદારે તમારા આરએસએસ ઉપર મેં પૂછ્યું છું, સરદારે આરએસએસ ઉપર ખબર નથી કે કાર્યકર્તાઓ અન્ય પાર્ટીના હત્યારા છે અને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ છે. નરેન્દ્ર મોદી જેવું મોટું ભાજપ છે, નરેન્દ્ર બાબાએ આમીર ઇન્ડિયા આપ્યું છે, સંવિધાન આપ્યું છે, મેક ઇન ઇન્ડિયા આપ્યું છે, ડિજિટલ ઇન્ડિયા આપ્યું છે, 370 ની સલાહ બતાવી છે. શૈલેષભાઈ, પાર્થિવભાઈ, શૈલેષભાઈની વાત સાંભળી લઈએ. સલાહ બતાવ્યા છે. આ બધી જ બાબતોના કારણે પાર્થિવભાઈ છે. આ તમામ બાબતોના કારણે ભારતીય જનતા પાર્ટી તરફ તમામ કાર્યકર્તાઓની મીટ મંડાણી છે. હવે તમારું ઘર સળગે છે એ તો જુઓ. ભારતીય જનતા પાર્ટીમાં અમે પાર્થિવરાજભાઈ અમે કોઈને આમંત્રણ નથી આપતા, આમંત્રણ નથી આપતા પણ નહીં, અમે કાર્યકર્તાઓની પાર્ટી છીએ, અમે નેતાઓની પાર્ટી નથી. પાર્થિવભાઈ એક પછી એક બોલે, તમારી વાત દર્શક મિત્રો સાંભળી શકશે. અમે ખુરશી પણ સાફ કરીએ, અમે નીચે પણ બેસીએ, અમે ચા પણ વેચીએ, શૈલેષભાઈ ચા પણ વેચીએ. અમે કાર્યકર્તાઓ છીએ, કાર્યકર્તાઓની પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી અને સોનાની ચમચી વાળી પાર્ટી એટલે કોંગ્રેસ પાર્ટી. તમારા મંત્રી તો અમારા છોકરાઓને બનાવવા અરે બધું જ હોય, બધું જ હોય. તમારી પાસે જેમને લીધા છે એનું માન સન્માન જાળવીએ છીએ, જેમને અહીંયા લાવીએ છીએ એનું માન સન્માન જાળવીએ છીએ. અમારા ઘરે કોઈ આવ્યું હોય તો એનું માન સન્માન અમે જાળવીએ છીએ. તમારા ત્યાં એનું અપમાન થતું હતું, તમારા ત્યાં એની અવગણના થતી હતી, એટલે તમારું ઘર સળગ્યું અને તમારા ઘરનો છોકરો રોડ ઉપર રખડતો થયો. શૈલેષભાઈ છેલ્લો પ્રશ્ન મારે આપને, શૈલેષભાઈ એક પ્રશ્ન મારે આપને પૂછવો છે કે ભારતીય જનતા પાર્ટી કે જે સક્ષમ છે, બરાબર, હવે આ સક્ષમ પાર્ટીને કોંગ્રેસના લોકો કેમ લેવા પડી રહ્યા છે?
મેં પહેલા પણ કર્યું નથી કેડર પાર્થિવ રાજભાઈ, મેં પહેલા પણ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં જેમને આવવું છે અને કોંગ્રેસમાં જેમનો જીવ એમ કે મૂંઝાય છે એવા કાર્યકર્તાઓ કોંગ્રેસમાંથી છૂટા પડે છે. પાર્થિવભાઈ પહેલા શૈલેષભાઈને સાંભળી લઈએ, આપની પાસે આવું છું. રામ મંદિર જેવું મંદિર બનતું હોય. પાર્થિવભાઈ, આવું છું આપની પાસે આવું છું. આ તો સારા છે કે જૂજ કાર્યકર્તાઓ રહ્યા છે. નહીં, જૂજ કાર્યકર્તાઓ રહ્યા છે ભાઈ. આ 16 કળાએ ખીલ્યું. કોંગ્રેસ 16 કળાએ 17 ધારાસભ્યો હતા. એ શક્યતા નથી. પાર્થિવભાઈ, આપની પાસે આવું છું. પહેલા શૈલેષભાઈને જે સવાલ પૂછ્યો એમનો જવાબ આપી દો તો જનતા આવી રીતે નહીં સાંભળી શકે. બંને એક સાથે બોલશો નહીં સાંભળી શકે. જી શૈલેષભાઈ, આપ ખૂબ ટૂંકમાં જવાબ આપશો. અને આ જ પ્રકારે ડિબેટ હશે તો હું શૈલેષભાઈને પછી હું આવીશ નહીં. પાર્થિવભાઈ, બિલકુલ આવું છું આપની પાસે. પાર્થિવભાઈ, એનો કોઈ મતલબ નથી. અમારો જે વાત મૂકવાની છે એ અમે વાત મૂકવાના છીએ. હું મુદ્દો મૂકતો તો વચ્ચે શું કામ બોલ્યા? ના, બેને કહ્યું કે શૈલેષભાઈ, એક મિનિટ. પાર્થિવભાઈ તમને શૈલેષભાઈ તમારી પાસે આવું છું પછી. પાર્થિવભાઈ, તમને સમય આપું છું, તમે બોલો. શૈલેષભાઈ, હવે તમે વચ્ચે. પાર્થિવભાઈ, હવે તમને સમય આપું છું, તમે બોલી લો. ચોક્કસપણે બેન, જે પ્રકારની વાત અત્યારે પરિવારવાદના મુદ્દે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઉપર આક્ષેપ કરતા હતા, લિસ્ટ લાંબુ ગણાવી દઉં એમનું, કે જ્યાં ને ત્યાં એમણે પોતાના જ પરિવારના નેતાઓના દીકરાઓને ક્યાં ક્યાં ટિકિટ નથી આપી. અનુરાગ ઠાકુરથી લઈને ધર્મેન્દ્ર પ્રધાન સુધીની વાત કરી, અને હમણાં અમારા છોકરા સાચવવાની વાત કરીએ છીએ. તમારે તમારા છોકરાઓમાં તો કઈ છે નહીં એટલે અમારા પાસેથી લઈ જવા પડે છે. ઉધારના નેતા કોણ લઈ જાય છે? અને ઉધારના નેતા લઈને તમારે મંત્રી બનાવવા પડે છે. કેમ કેબિનેટના મંત્રી બનાવવા પડે છે? કેમ રાજ્યસભા પદ આપવું પડે છે? અને એટલા માટે હું કહું છું કે ગ્રીડ અને ફિયરનું પોલિટિક્સ. ગ્રીડ એટલા માટે કે એમને લાલચ આપે છે કે તમને મંત્રી બનાવશું, અને બનાવવા પડે છે. અને એમને ખબર છે કે એમની પાર્ટીમાં એ ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ નથી કે મંત્રી બનાવવા લાયક કોઈ વૈદુ. બિલકુલ પાર્થિવભાઈ, આ વાત ઉપરથી એક અંદાજ આપણે લગાવી શકીએ કે તમારી પાર્ટીના નેતા એટલા સક્ષમ છે કે જેને કેબિનેટ પદ આપવું પડે છે. તો પછી કોંગ્રેસ પાર્ટી એમને સાચવી કેમ નથી શકતી? ચોક્કસપણે બેન, કોંગ્રેસ પાર્ટી અત્યારે વિપક્ષમાં બેઠી છે, અને વિપક્ષમાં બેઠા પછી એમને જેટલું આપી શકાય એટલું આપ્યું છે. પણ સત્તા જ્યારે કેન્દ્ર, મેં પહેલા જ કીધું, ગ્રીડનું પોલિટિક્સ, લાલચનું પોલિટિક્સ અને એકબીજાને ડરાવવાનું પોલિટિક્સ, જે રાજનીતિ અત્યારે અનૈતિક ઇમોરલ પોલિટિક્સ જે બીજેપી કરી રહી છે, એ મુદ્દા ઉપર આધારિત વાત કરીએ છીએ આપણે. જે પ્રકારનું આપણે ઉદાહરણ સમાજને પૂરું પાડી રહ્યા છે, અત્યારે હસી રહ્યા છે, દાંત કાઢી રહ્યા છે, પણ એક 100%ની વાત છે. આપણે આવનારી જનરેશનને એક ડર્ટી પોલિટિક્સ આપવા જઈ રહ્યા છે, ઇમોરલ અનૈતિક પોલિટિક્સ આપવા જઈ રહ્યા છે, જેમાં કોઈને લાલચ આપી એની વિચારધારા ફેરવવાનો પ્રયત્ન થશે, એને ડરાવી ધમકાવી અને પોતાના પક્ષમાં લેવાનો પ્રયત્ન થશે, એને પૈસાની ઓફર કરવામાં આવશે. અને આ પ્રકારની રાજનીતિ હું માનું છું કે સમગ્ર ગુજરાત અને દેશની રાજનીતિમાં માત્ર કીચડ ફેલાવશે, અને એ કીચડમાં એ પોતાનું કમળ ઉગાડવા માંગે છે. એ દુઃખની વાત છે. ઓકે, જયવંતભાઈ, આપની પાસેથી એ જાણવું છે કે હમણાં જ પાર્થિવભાઈએ કહ્યું ડર્ટી પોલિટિક્સ, એ વિશે આપનું શું કહેવું? ડર્ટી પોલિટિક્સ તો 1967 થી ચાલુ આવે છે. આયારામ ગયારામથી માંડીને આ ગુજરાતમાં બાબુભાઈ જસભાઈ પટેલની સરકાર હતી, અને એ થોડા દિવસમાં ઉથલી ગઈ. વળી પાછું ત્યાં કેન્દ્રમાં મોરારજી દેસાઈની સરકાર આવી, એટલે માધવસિંહની સરકાર ગઈ. તો આ બધું ઇટ ઇઝ પાર્ટ ઓફ પોલિટિક્સ. હવે આપણે સ્વીકારી લેવું જોઈએ, કારણ કે આમાં કોઈની પાસે સ્વચ્છ રાજકારણની અપેક્ષા રાખવી એ યોગ્ય નથી. કારણ કે આપ જેવો નવો પક્ષ પણ આ જ કરી રહ્યો છે બધી જગ્યાએ. એટલે આપ હોય કે પછી કોંગ્રેસ હોય, ભાજપ હોય કે સપા હોય, બસપા હોય, કોઈ પણ પક્ષ લઈ લો, ફિયર પોલિટિક્સની વાત થઈ છે. માયાવતી ઉપર કેટલા દરોડા કયા સમયે પડ્યા હતા, સ્ટાલિન ઉપર કયા સમયે કયા દરોડા પડ્યા હતા, આખો ઇતિહાસ છે. એટલે અને અત્યારે પણ એ થઈ રહ્યું છે. એટલે હું એમ નથી કહેતો કે કોઈ પક્ષ એમાંથી બાકાત છે. એટલે જે પક્ષ સત્તામાં આવશે એ કરવાનો જ. હા, એક વસ્તુ થઈ શકે કે એક જે અમૃત મંથન થયું હતું એવી રીતે કોઈ એક નક્કી કરો, ચાલો કે ભાઈ આપણે આ વસ્તુ નથી કરવી, આના માટે આપણે રાજ્યસભામાં લોકસભામાં ખરડો લાવશું, અને રાજ્યસભામાં પણ એક સર્વપક્ષીય રીતે એને મંજૂર કરશું કે ભાઈ હવે કોઈ પણ પક્ષ આવી રીતે પક્ષ પલટા કરે તો એને આપણે સ્વીકારશું નહીં. રાજીવ ગાંધીએ સરસ એ નિર્ણય કર્યો હતો, પણ એ નિર્ણયનો પછી છટકબારી અપનાવવા માંડ્યા. એક પહેલાં તો સિંગલ કરતા હતા તો એમાં કોઈ પ્રશ્ન નહોતો, પછી એક તૃતીયાંશનો ખરડો આવ્યો, કાયદો બન્યો. પરંતુ એ પછી પણ ઘણા બધા એના છટકબારી, છેલ્લે તો એવી છટકબારી ભાજપ છે, હું એની ટીકા કરીશ કે એક દેશ એક રાષ્ટ્ર એક ચૂંટણીનું સૂત્ર કહે,
પણ છાસવારે કોઈ ધારાસભ્ય છે એ રાજીનામું આપે અને એના કારણે નવેસરથી ચૂંટણી આવી પડે. તો એ જે હવે કાયદો લાવવા માગે છે એને માટે રામનાથ કોવિંદજીની સમિતિ બની છે. તો એમાં આ પણ તમે વિચારજો કે આવું થશે તો ત્યારે નવેસરથી પાછી ચૂંટણી આવશે તો શું કરશો? તો પ્રશ્ન એ છે કે કોઈ પણ જગ્યાએ આજે તેલંગાણામાં છે તો એ રેવંત રેડ્ડી છે એ મૂળ એનું કયું છે? કોંગ્રેસમાં અત્યારે એ મુખ્યપ્રધાન બન્યા છે, પણ એનું મૂળ તો સંઘનું છે, એનું મૂળ તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું છે. એટલે ક્યાંય એવું કોઈ પક્ષ છે એવો લિખિત બાંયધરી આપતો નથી કે અમે કોઈ બીજા પક્ષમાંથી આવશે તો નહીં લઈએ. આજે શંકરસિંહ વાઘેલા જે અહીંયા ગુજરાતમાં સૌથી મોટું ઉદાહરણ એક સમયે હતા કે જે કોંગ્રેસમાં જોડાયા. ચિમનભાઈ પટેલ છે, આખી સરકાર જનતા દળ ગુજરાત છે એ આખું કોંગ્રેસમાં જોડાઈ ગઈ હતી. આવા તો અનેક અસંખ્ય ઉદાહરણો આવશે. મૂળ એક આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિ થાય છે. જનતા સમજે છે કે આ બધું ઇટ ઇઝ પાર્ટ ઓફ પોલિટિક્સ. હવે એમાં કોઈ અને નહીંતર એવું તમે થાય તો આજે બધા કહે છે કે અમારો આપણે જનાદેશનો ભંગ કર્યો, તો કેમ એ હરાવી નથી શકતા? આજે કુંવરજી બાવળિયા જીત્યા, જવાહરભાઈ ચાવડા જીતે છે, બ્રિજેશ મેરજા આ વખતે હારી ગયા, એ જુદી વાત છે. બાકી ઘણા બધા જીતે. શંકરસિંહ વાઘેલા પણ જે સમયે ભાજપ અને સંઘને બધા જ એના વિરુદ્ધમાં પડ્યા હતા એ વખતે જીતી ગયા હતા, કારણ કે મશીનરી એની પાસે હતી, સત્તા એની પાસે હતી. તો એ કોઈ એમાં જનતા પડતી નથી. જનતાને તો એ જ વસ્તુ જોઈએ છે કે કોણ કામ કરે છે કોણ નથી કરતી, ને એમાં એકંદરે જોવે છે. બધા કામ કરે છે એવું કંઈ હોતું નથી. ઇન્દિરા ગાંધી જ્યારે એનો સૂર્ય 16 કલાક ખીલ્યો હતો કોંગ્રેસનો, એ સમયે પણ મોંઘવારીના સૂત્રોચ્ચાર થતા હતા. 1977માં એના કારણે સરકાર ગઈ ભ્રષ્ટાચારના પ્રશ્ને, અને 1980માં પાછી આવી ગઈ. 2009માં તમે એનો મેનિફેસ્ટો જુઓ કોંગ્રેસનો, તો 100 દિવસમાં મોંઘવારી દૂર કરીશું. તો એ પ્રમાણે ભાજપમાં પણ એ થાય છે કે ઓવરઓલ તમે જો મોંઘવારીની બહુ તો ગઈ મહેંગાઈ કી બાર અબ કી બાર મોદી સરકાર, તો આજે મોંઘવારી કેટલી વધી ગઈ છે. તો એ બધા સૂત્રો રહી જાય છે. મૂળ એકંદરે એ જોતા હોય છે કે કોણ નેતા સારા છે, ઓવરઓલ કોણ સારું છે, દેશની સુરક્ષાનું કોણ વિચારે છે, કોણ મજબૂત સરકાર પૂરી પાડી શકે છે, એકંદરે કોણ ભ્રષ્ટાચાર ઓછો કરે છે, અને વિકાસ જે આપણને દેખીતો હોય છે કે નવું કંઈ ને કંઈ રસ્તા સારા બનતા રહે, કે નવું કંઈ સેન્ટર થાય, નવી નીતિઓ આવે, ઉદ્યોગ ધંધા વિકસે. તો આ બધું જોતા હોય છે ને એ રીતે મત આપતા હોય છે. ઓકે, શૈલેષભાઈ, આપની પાસેથી જાણવું છે કે હજુ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરી, અને ઘણી બધી પાર્ટીઓ કે રામના નામે રાજનીતિ થઈ રહી છે, તેની આંગળી તો આપ પર ચિંધાઈ જ રહી છે. જુઓ, રામનું મંદિર બનતું હોય એમાં ઘણા લોકો એમ પણ કહી ચૂક્યા છે કે આમંત્રણની કોઈ જરૂર ન હોય, રામલલ્લા છે તમામના હૃદયમાં બિરાજમાન છે. આમાં કોંગ્રેસે તો ભૂતકાળમાં પણ કહ્યું છે કે રામ કાલ્પનિક હતા, રામ સેતુ છે, એવું કાંઈ હતું જ નહીં. આ બધી જ વાતો કોંગ્રેસ દ્વારા થયેલી છે, અને કોંગ્રેસે જે પ્રકારની રાજનીતિ શરૂ કરી છે એ ખરેખર ભવિષ્ય માટે સારું પણ નથી. પણ મારે એટલું કહેવું છે બેન, જે આપના માધ્યમથી, કે મેં ભૂતકાળમાં જોયા છે કે પાર્થિવરાજભાઈ જેમ અહીંયા રાડો પાડતા હોય એ બીજી ત્રીજી કલાકે પાછી બીજી કોંગ્રેસ છોડીને જતા રહ્યા હોય. એટલે હું પાર્થિવરાજભાઈ માટે નથી કહેતો, પણ આ પ્રકારનું પણ હોય છે. એટલે કોંગ્રેસમાં એક ટુકડાથી બનેલું કોંગ્રેસ, આ ટુકડો શક્તિસિંહભાઈનો ટુકડો, એક અર્જુનભાઈ મોઢવાડિયાનો ટુકડો, અમિતભાઈ ચાવડાનો ટુકડો, આ બધાના જૂથ છે એનું એક કોંગ્રેસ. એટલે કોંગ્રેસમાં ટાટિયા ખેત ચાલે છે. શિયાળ જેને કહેવાય ને કે શિયાળ સીમ ડાળું તાણે ને કૂતરું ગામ ડાળું તાણે, એટલે બેને મેળ પડે નહીં. એક કરંડિયામાં જેમ નાગ અને નોળીઓ રાખીએ એ પ્રકારની કોંગ્રેસમાં પરિસ્થિતિ છે. એટલે કોંગ્રેસ તૂટવાની, હજુ તૂટવાની, એ તૂટે છે એટલે બીજે જાય છે. પણ એ શા માટે તૂટે છે એ તો પાર્થિવરાજભાઈ અને એના વડવાઓએ વિચારવું જોઈએ કે આપણું ઘર શા માટે તૂટે છે. પણ આમ રહી વાત અમારી કે અમે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજ્ય સરકારે જે કામો કર્યા છે એમાં કદાચ 80 કરોડ લોકોને મફત અનાજની વાત હોય, એ 2.5 લાખ કરોડની સબસિડી ખાતરમાં હોય, એ કદાચ 2.5 લાખ કરોડ કિસાન સન્માન નિધિના મારફતે ખેડૂતોને આપવાની વાત હોય, કે એ 12 કરોડ લોકોને આવાસ આપવાની વાત હોય, એ આ તમામ બાબતો જે છે આત્મનિર્ભર ભારતથી લઈ અને જે વાઇબ્રન્ટ ગુજરાત થયું છે ને એના કારણે જે રોજગારી મળવાની છે, અને બેરોજગારીનો અંક જે છે એ તમામ રાજ્યો કરતા ગુજરાતનો બેરોજગારી અંક નીચામાં નીચો 2.2 છે, એના કરતા પણ નીચો જાય એ પ્રકારે અમે જ્યારે પગલા ભરતા હોય. એટલે કોંગ્રેસ તો શું, ભારતીય જનતા પાર્ટી સિવાયની કોઈ પણ પાર્ટી ગુજરાતમાં હોય ને એ તમામ પાર્ટી તૂટવાની છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારે સલામતી, સુખાકારી અને જેને કહેવાય ને કે સારી બાબતોમાં આગળ વધ્યા છે. એટલા માટે અમારી તરફ બધાની નજર
નજર છે. વિશ્વની મોટી પાર્ટીની સાથે અમે કંઈક સેવા કરીએ છીએ. અમે લોકોને પડતી વેદના છે, છેવાડાનો માણસ હોય ત્યાં સુધી કે જેને કહેવાય ને વિકાસના ફળ એ પોતે એ દિશામાં અમે કામ કરીએ છીએ. એ પણ કેવું છે કે આપણે ગાંધીનગરથી અમદાવાદ આવતા તો કેટલી વાર લાગતી, આજે એટલા બ્રિજ, એટલા નાના બાળકના ગાલ જેવા રોડ બન્યા છે, એટલે આપણે 20 મિનિટમાં અહીંયા આવી શકીએ છીએ. આ બધું આમ 1 કિલોમીટર હાલો એટલે નવું વિકાસનું કામ થતું હોય. આ બધું જ લોકો જોવે છે. એ ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને જે પ્રકારે ઉદ્યોગપતિઓ બધા માટે જે કામ કરે છે એ જ જોઈ અને કોંગ્રેસ અત્યારે તૂટી રહી છે, સૌ જાણે. પાર્થિવરાજભાઈ, આપને પૂછવું છે, ટાટિયા ખેંચની નીતિ કહી અને આપ પણ બીજું કંઈક બોલવા જતા હતા. શૈલેષભાઈને આપણે સાંભળ્યા, હમણાં બ્રિજોની વાત કરતા હતા એટલે બ્રિજોનો ભ્રષ્ટાચાર પણ યાદ આવે. હમણાં રોજગારીની વાત કરતા હોય તો પેપર ફોડ યોજના પણ યાદ આવે. કેટલા પેપર ફૂટ્યા ગુજરાતમાં આપણે સૌ જાણીએ છીએ. અને સાથે સાથે જે સુખાકારીની બહેનોની ચિંતા કરવાની, બહેનો આમાં તો શું છે કે નોજવાન પરેશાન આ સરકારમાં, જવાન પરેશાન, પહેલવાન પરેશાન, કિસાન પરેશાન, કિસાનને રોડ ઉપર આવવું પડ્યું. આપણે રામ મંદિરના મુદ્દાની વાત કરતા હતા. ભગવાનના મેં પહેલાં કીધું કે જીતેન્દ્રસિંહે એવું કીધું કે રામ સેતુ, એમના મંત્રીએ એવું કીધું કે જે રામ સેતુ છે એ કાલ્પનિક છે. હમણાં જ થોડાક વખત પહેલા વાંચી લે. બીજી વાત કરું કે સત્તા માટે એમને ગમે તે કરી શકે, એટલા માટે કે 98માં જ્યારે એમને સરકાર બનાવી એનડીએની, અટલ બિહારી વાજપેયી સાહેબની, ત્યારે કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવ્યો ને, એ કોમન મિનિમમ પ્રોગ્રામમાંથી મંદિર બાજુમાં મૂકી દીધું હતું. કારણ કે એમને ત્યારે સરકાર જોઈતી હતી, ત્યારે એમને રામ મંદિર યાદ નહોતું આવ્યું, ત્યારે એમને સત્તા જોઈતી હતી એટલે રામ મંદિર બાજુ મૂકી દીધું હતું. ભૂતકાળમાં પણ જ્યારે ક્યાંક ને ક્યાંક રામ મંદિરના મુદ્દા ઉપર ખરડો પસાર કરવામાં આવ્યો નરસિંહ રાવની સરકારમાં, ત્યારે વિરોધ કર્યો હતો, ત્યારે પણ રામ યાદ નહોતા આવ્યા એમને. રામના નામે મત કઈ રીતે લેવા એના સિવાય એમને કોઈ રાજકારણ નથી કર્યું. અલગ અલગ મુદ્દાની વાત કરે છે. આપણે એક વાત તો વિચારો બેન, 80 લાખ લોકોએ મફત અનાજ લેવું પડે તો શું પરિસ્થિતિમાં દેશને લાવીને મૂકી દીધો હશે? 80 કરોડ લોકોને મફત અનાજ લેવું પડે છે. એ એટલા આત્મનિર્ભર ના થાય કે પોતાના પૈસે એ 80 લાખ લોકો, આ દેશના 140 કરોડથી વધારે લોકો પોતે પગ ઉપર નિર્ભર હોય ને પોતાના પૈસે કમાઈને અનાજ લે, એવો દેશ બનાવવાની જગ્યાએ ગરીબ લોકોની હાલત શું કરીને બેઠા. તે અત્યારે જ કહે છે પોતે કે 13 કરોડ ઉજ્જવલા યોજના, એટલે એનો મતલબ એ થયો કે 13 કરોડ એ બહેનો છે, એમનો પરિવાર એ પરિસ્થિતિમાં છે કે જે ગરીબી રેખાથી નીચે જીવે છે, એની ચર્ચા નહીં કરે. હમણાં જે ઇન્ટરનેશનલ વૈશ્વિક પ્રધાનમંત્રી, એને મને તો સમજાયું નહીં વૈશ્વિક પ્રધાનમંત્રી કેવા હોય. એટલે વૈશ્વિક પ્રધાનમંત્રી એટલે આજુબાજુમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી, મને સમજાતું નથી વૈશ્વિક પ્રધાનમંત્રી કોને કહેવાય. હા, એ કહી શકાય કે વિશ્વમાં એમની વાત થાય છે એક નેતા તરીકે. તો એક સમય એવો પણ છે કે જવાહરલાલ નહેરુએ સમગ્ર વિશ્વના, જેને કહી શકાય કે ગુટનિરપેક્ષ રાજનીતિનું એક ઉદાહરણ સમગ્ર વિશ્વ સામે ઊભું રાખ્યું હતું. અને અમેરિકા અને રશિયાના બે જૂથની વચ્ચે 120 દેશોનું નેતૃત્વ એ આ દેશ ભારત દેશે કર્યું હતું જવાહરલાલ નહેરુનો. એ પણ એક ઇતિહાસ છે. ચોક્કસપણે આ ઘટનાઓની વાત એટલા માટે કરવી પડે છે, આ ભૂતકાળ અને ઇતિહાસની વાત એટલા માટે કરવી છે કારણ કે આમની કહેવાની વાત કથની અને કરણીમાં બહુ મોટો ફેર છે. કહે છે કંઈક, કરે છે કંઈક અને વિચારે છે કંઈક. એટલે ચોક્કસપણે કથની, કરણી અને એમના વિચારોની જે અલગ અલગ વિભાજનતા છે એ મુદ્દાની ચર્ચા. શૈલેષભાઈ, સમય મર્યાદા ખૂબ વધારે છે, આપ ખૂબ શોર્ટમાં કહી દો. હા, એટલે હમણાં કહ્યું વૈશ્વિક વડાપ્રધાન શા માટે. આપણને ખબર છે ભૂતકાળમાં આપણા વડાપ્રધાન જતા હતા અને એ ચીન માટે બોલો ને, હિંમત હોય તો. ચીન માટે કેમ એક શબ્દ નથી બોલી શકતા? વૈશ્વિક વડાપ્રધાન બોલો, હિંમત હોય તો ચીન માટે બોલો. આજે ભૂખમરીમાં, હંગર ઇન્ડેક્સમાં, આજે પડોશી દેશોમાં પણ આપણે હંગર ઇન્ડેક્સમાં ક્યાં આવી ગયા? મેં વચમાં બોલ્યો જ નથી. તમારા વચ્ચે નથી બોલ્યો. હું 2 સેકન્ડની વાત ચીનના મુદ્દે બોલો, હિંમત હોય તો. હા, પણ હું વાત ચીનને ચીનના, અરે તમે બધું અંબા કાઢતા હતા, તમે બાપ હતા તો અમે નથી બોલ્યા. એક સાથે નહીં સાંભળી શકે પાર્થિવભાઈ, શૈલેષભાઈને સાંભળી લઈએ. હા, એટલે વૈશ્વિક વડાપ્રધાન એટલા માટે કે જ્યારે આપણે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જાય છે ત્યારે ત્યાં લાલ જાજમ પથરાય છે અને વિશ્વના લોકોની નજર અહીંયા છે. નરેન્દ્રભાઈ મોદીએ પણ કહ્યું છે કે આગામી દિવસોમાં આજે 1 થી 10 માં આપણી ઇકોનોમી છે એ 5 ટ્રિલિયન ઇકોનોમી જે થશે અને આપણે વિશ્વના 1 થી 3 નંબરમાં આપણો દેશ હશે અને લોકોની પણ નજર છે. વિશ્વના રાષ્ટ્રપતિઓ, વડાપ્રધાન બધાએ કહ્યું કે અમારી નજર ભારત ઉપર છે અને
ભારત છે બુદ્ધિનું એ પ્રદર્શન આગામી ના કરશો. દિવસોમાં વિશ્વગુરુ તરફ જઈ રહ્યો છે. જયવંતભાઈ. આ તમને સંભળાતું નથી. મને તમને વાત આવે ગુજરાતની છે, વાત ગમતી બુદ્ધિનું નથી. પ્રદર્શન પછી તમને જયવંત, ભારતની વાત ગમતી શૈલેષભાઈને નથી. સાંભળી અને લો. ભારત વિશ્વમાં ડંકો વગાડે છે. પાર્થિવભાઈ, શૈલેષભાઈને સાંભળી લઈએ. તમને ગમે છે શું? બુદ્ધિનું તમારો પ્રદર્શન છે. કોંગ્રેસ પક્ષ તૂટે છે એ તમને ગમે છે? તમને ગમે છે શું? પાર્થિવ રાજભાઈ, તમને શૈલેષભાઈને સાંભળી લઈએ. એક સાથે કોઈ નહીં સાંભળી શકે. આત્મનિર્ભર બને એ અને તમને એ ગમે જ ઈચ્છીએ છે? છીએ. આપણો પણ દેશ તમે વિશ્વમાં તમે પ્રસ્થાપિત સ્ટેચ્યુ ઓફ થાય યુનિટી એ તમને ગમે છે? ચાઇનામાં બનાવતા આપણા હો. વડાપ્રધાનનું આત્મનિર્ભર માન ક્યાં જાય છે? વિશ્વના લોકો એ ભૂરિયાઓ છે ને એ કોઈ દી આપણું માન રાખતા નતા. અહીંયા ભૂરિયાઓ પણ નરેન્દ્રભાઈ મોદી માટે લાલ જાજમ પાથરે છે. શરમ કરો તમે પાર્થિવરાજભાઈ. તમારે અને તમારા વડવાઓએ શરમ કરવી પડે કે તમે વિદેશમાં જઈને ખૂણામાં બેઠા બેઠા માખીઓ મારતા હતા. માખીઓ, તમારી કોઈ વેલ્યુ નથી વિદેશમાં. ઓકે, હવે રાજનીતિની વાત થઈ ગઈ છે. બિલકુલ, બુદ્ધિનું રાજનીતિની પ્રદર્શન વાત તો શૈલેષભાઈ પૂરું થઈ ગયું. એક વાત કહું, કોઈ પણ દેશનો વડાપ્રધાન કે પ્રેસિડેન્ટ બીજા દેશમાં ઇન્વાઇટ થાય ને એ દરેક માટે લાલ જાજમ પથરાતી હોય છે. બુદ્ધિનું પ્રદર્શન ના કરી. ભૂતકાળમાં પણ આપણા દેશના ભારત જે તે દેશ- પ્રધાનમંત્રી બિલકુલ. હું જે આ પાર્થિવરાજભાઈ, વખતે સમયની મર્યાદા છે. જાદુગરનો દેશ કહેતા હતા. બુદ્ધિનું પ્રદર્શન કરવાનું બંધ કરો તો જાદુગરનો સારું. દેશ આપણે આ આપણો મુદ્દા દેશ તમારા ઉપર વખતે કહેતા હતા. મુદ્દા ઉપર હવે ચર્ચા કંઈક કરી બુદ્ધિની શકીએ. દેશ પાર્થિવરાજભાઈ, તરીકે આપણે સમયની પ્રસ્થાપિત ખૂબ મર્યાદા છે. શૈલેષભાઈ, જયવંતભાઈ, પાર્થિવરાજભાઈ, આપનો તમામનો ખૂબ ખૂબ આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ. તો જે પ્રકારની રાજનીતિની વાતો થઈ રહી છે, આ તમામ રાજનીતિની વાતોની વચ્ચે હજુ આવનારો સમય બતાવશે કે આખરે સત્તાના સિંહાસન પર કોણ બેસવાનું છે. તો મુદ્દાની વાતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.